સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 44 આ અધ્યાયને વિશે આપણે શું જોઈ રહેલા છે? શું જોઈ રહેલા છે? બોલો. પ્રાયશ્ચિત જોઈ રહેલા છે. કોનું પ્રાયશ્ચિત જોઈ રહેલા છે? હે, મહાપાપ જે કરે ને તે અત્યારે એમાં બ્રાહ્મણનું જોઈ રહેલા છે કે ભાઈ બ્રાહ્મણથી જે મહાપાપ થાય, જે બ્રાહ્મણથી બ્રાહ્મણની હત્યાનો સંકલ્પ પણ થાય, તો એમાં એમ કહી કે પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. અને જો બ્રાહ્મણથી બ્રાહ્મણની હત્યા થઈ જાય તો 12 વર્ષનું પ્રાયશ્ચિત કહ્યું છે. બરાબર? એટલે આપણે ગઈકાલે આ જોયું. હવે આગળ જઈએ. 3 શબ્દ આગળના છે. એમ સુમંતુ મુનિએ કહ્યું છે ક્રચ્છ વ્રત પેલું 3 વર્ષ સુધી કરવાનું કહ્યું ને તે. હવે આગળ અથવા આત્મવિશુદ્ધિ માટે પ્રતિલોમ સરસ્વતી પ્રતિ જાય એટલે સરસ્વતીના સાગર પ્રવેશ સ્થાનને આરંભીને ઉત્પત્તિ સ્થાન પર્યંત તીર્થ પારાયણ થાય તેમ કરવાથી નિમિત્તિ એટલે જેને ઉદ્દેશીને બ્રાહ્મણ મર્યો હોય તે બ્રાહ્મણ શુદ્ધ થાય છે. મરેલો વિપ્ર જો વિદ્યાદિ ગુણહીન હોય અને કારણભૂત વિપ્ર તો વિદ્યાદિ ગુણ સંપન્ન હોય તો તે એક વર્ષ જ વ્રત કરે એવી સ્મૃતિ છે. હવે આ જે લખ્યું આત્મવિશુદ્ધિ માટે પ્રતિલોમ સરસ્વતી પ્રતિ જાય એટલે શું છે? પ્રતિલોમ સરસ્વતી પ્રતિ જાય સરસ્વતીના સાગર પ્રવેશ સ્થાનને આરંભીને. આ ભાઈ સરસ્વતીજીનું સાગર પ્રવેશ સ્થાન કયું? સરસ્વતીજીનું સાગર પ્રવેશ સ્થાન કયું? તીર્થમાં કયું તીર્થ આવે? ના ના ના, કોઈ તીર્થ જ હશે આ. ત્યાંથી સાંભળો, સરસ્વતીના સાગર પ્રવેશ સ્થાન એટલે સરસ્વતી જ્યાં સાગરને મળે ત્યાં. સરસ્વતી નદી તો સમુદ્રને ક્યાં મળે? કલકત્તા ને ગંગા સાગરમાં જ મળે. હા, ત્રિવેણી સંગમ તો અહીંયા આવ્યું પ્રયાગમાં. ગંગાસાગર કલકત્તા મળે ને, અને એનું બરાબર નહીં, આ તો ત્યાંનું જ છે તમે જે કહ્યું એ જ. એટલે એ કેવી રીતે કરે યાત્રા તો સાંભળો. એ આખો પટ જે છે ને, આખો યાત્રાનો એ પટ જે છે આખો તે સમજવાનો. સરસ્વતીના સાગર પ્રવેશ સ્થાનને આરંભીને એટલે કલકત્તા ગંગા સાગરથી આરંભ કરવાનો ત્યાંથી સમજો. ઉત્પત્તિ સ્થાન પર્યંત તીર્થયાત્રા પરાયણ થાય. તો ઉત્પત્તિ સ્થાન કાં આવ્યું? એ કાં આવ્યું? બદ્રીનાથમાં ઉપર જે છે ને આ માના ગામ. બરાબર, માના ગામ પાસે એ જ. બરાબર, મને એ જ યાદ આવ્યું કે ત્યાંથી એ પછી ત્યાં પછી પેલી વચ્ચે ગાયબ થઈ જાય છે. વચ્ચે પેલા હા હા, એટલે ત્યાં પેલી જે વ્યાસ ગુફા જે છે ને ત્યાં સરસ્વતીજીનો અવાજ બહુ આવતો હતો. તો ગણેશજીને લખવામાં તકલીફ પડતી હતી. બરાબર? તો ગણેશજીએ ફરિયાદ કરીને એટલે પછી એ જગ્યા પર ત્યાં શ્રાપ આપી દીધો કે બહુ અવાજ થાય છે. એટલે પછી શ્રાપ આપ્યો એટલે ત્યાંથી સરસ્વતીજી વચ્ચે ગાયબ થઈ જાય છે. અને પછી થોડાક ડિસ્ટન્સે પાછી ત્યાં આગળ જે છે ત્યાં દેખાય પણ છે જ ને. ત્યાંથી તરત જ દેખાય છે. એ ગુફા જે છે ને તેનાથી આગળ તરત જ દેખાય. એકાદ કિલોમીટરની અંદર જ, એકાદ કિલોમીટર બી નહીં. હા બસ, બહુ નાનો વિસ્તાર છે. અમે લોકો 98માં ગયેલા એટલે મને યાદ છે કે એવું છે ખરું. બરાબર? એટલે એક જગ્યા પર એ લુપ્ત થાય તે તમને ખબર પડે કે અહીંયા જો આ સરસ્વતીજીનું પાણી નહીં દેખાતું, ને પછી આગળ મળે ત્યારે એ પાણી મળતા પણ દેખાય. બેઉ પાણીનો કલર અલગ દેખાય, રંગ જ અલગ આખો. બરાબર? એટલે તમને ખબર પડી જાય કે આ બંને અલગ પાણી છે. સમજો? એટલે ત્યાં સુધી એટલે કલકત્તાથી માંડીને માના ગામ સરસ્વતીજીનું જે ઉદ્ગમ સ્થાન છે બદ્રીનાથ કેશવપ્રયાગ ત્યાં સુધી એમ કહી કે પેલો તીર્થયાત્રા કરે. બરાબર? આઈડિયા આવી ગયો? ચાલો. હા, તેમ ત્યાં જ પેલા સગરના પેલા પુત્રો બધા એ થઈ ગયેલા ને. નહીં સગરના પેલા 60,000 સગરના 60,000 પુત્રો. 60,000 પુત્રો. હા, એટલે તો સમુદ્ર એ થયો ને. ભગવાન કપિલનો શ્રાપ લાગી ગયેલો ને એમને, તો 60,000 પુત્રો બધા ત્યાં અંદર જ ચાલ્યા ગયેલા. અને સગરના નામથી તો સાગર એટલે સમુદ્ર થયા.
બરાબર. ચાલો, એ કલકત્તામાં જ ને ગંગાસાગર પાસે જ ને, એ પણ એ જગ્યા પણ ત્યાં જ છે. કપિલ ભગવાનનો આશ્રમ ત્યાં જ છે ને. અને ત્યાં જ એ સગરના પુત્રોને શ્રાપ આપેલો, અને એ સગરના 60,000 પુત્રો ત્યાં જ બધા ભસ્મીભૂત થઈ ગયેલા, રાજા સગરના. બરાબર. ચાલો, આ તો વાત નીકળે તો બધી બહુ લાંબી લાંબી ચાલ્યા જ કરે, તો આ રહી જાય મેઇન ટોપિક. અને આપણે ભાગવતજી પર ચાલ્યા જઈએ તો નીકળ્યા જ કરે. તેમ કરવાથી નિમિત્તિ એટલે જેને ઉદ્દેશીને બ્રાહ્મણ મર્યો હોય તે બ્રાહ્મણ શુદ્ધ થાય છે. બરાબર. એટલે નિમિત્ત પેલો જે બનેલો હોય બ્રાહ્મણ, એટલે એ આટલું આ પ્રાયશ્ચિત કરે એટલે એ નિમિત્ત થયેલું બ્રાહ્મણ જે છે તે શુદ્ધ થઈ જાય. બરાબર. મરેલો વિપ્ર જો વિદ્યા ગુણહીન હોય અને કારણભૂત વિપ્ર તો વિદ્યાદિ ગુણ સંપન્ન હોય. કારણભૂત એટલે પેલો જે નિમિત્તિ બનેલો જ તે એ વિદ્યા ગુણે સંપન્ન છે, તો એક જ વર્ષ એ વ્રત કરવાનું છે, એવી સ્મૃતિ છે. હે દ્વિજ, તમને જે આ દ્વાદશ વાર્ષિક પ્રાયશ્ચિત બ્રાહ્મણ વધમાં કહ્યું તે નિર્ગુણ બ્રાહ્મણ વધમાં જાણવું. સગુણ બ્રાહ્મણ વધમાં તો બમણું પ્રાયશ્ચિત કરે. નિર્ગુણ એટલે અજાણમાં જે કરેલું તે, હવે સગુણ એટલે બમણું કરવાનું. એટલે બારના કેટલા થઈ ગયા? 24 વર્ષ. આચાર્ય શ્રોત્રિય આદિકના વધમાં તો ત્રિગુણ ચતુર્ગુણ યાવત જીવમ વ્રતો સ્મૃતિ અંતર થકી જાણવા. એટલે કોઈ બહુ મોટા આચાર્યની હત્યા થઈ ગઈ હોય, કોઈ શ્રોત્રિય એટલે સર્વશાસ્ત્રનો જાણકાર હોય અને એ શાસ્ત્ર પ્રમાણે વર્તનારો હોય અને એ શાસ્ત્રનું અવબોધન કરી શકે એવા કોઈ વ્યક્તિ હોય, તો પછી એમ કહે કે 3 ગણું 4 ગણું કાંઈ આવત જીવમ એટલે આખી જિંદગી આ બધા વ્રતો કરવાના, એ સ્મૃતિ અંતર થકી જાણવા. એટલે બીજી અનેક સ્મૃતિઓ જે કંઈ કહે આપણે ત્યાં, આ મનુસ્મૃતિ, આમાં જે કહે પ્રમાણે યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ કે જેમાં પ્રાયશ્ચિત હોય, કે પારાશર સ્મૃતિ, એ બધી અલગ અલગ સ્મૃતિમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પછી એ વ્રત કરવાના ગયા. બરાબર. ચાલો, જે તો દ્વિગુણ વ્રત કરવા અસમર્થ હોય તે પ્રથમનું દ્વાદશ વાર્ષિક પ્રાયશ્ચિત કરીને ફરી બીજા દ્વાદશ વાર્ષિક કરવાના પ્રાયશ્ચિતને સ્થાને તેના પ્રતિનિધિપણે સહસ્ત્ર ગાયો પાત્ર વિપ્રોને આપે. દ્વિગુણ એટલે દાખલા તરીકે કોઈ બે વ્રત, એ 12 વર્ષનું પહેલાંનું ને પછી 12 વર્ષનું પછીનું, એટલે 24 વર્ષનું થાય ને એટલે દ્વિગુણ થાય. બરાબર. હવે એ અસમર્થ હોય તો પ્રથમનું દ્વાદશ વાર્ષિક પ્રાયશ્ચિત પોતે જાતે કરે. બીજા દ્વાદશ વાર્ષિક કરવાના પ્રાયશ્ચિતને સ્થાને શું કરે? 1000 ગાય જે છે તે સુપાત્ર વિપ્રને પાત્ર વિપ્રોને આપી દે. એટલે બીજા જે 12 વર્ષનું પ્રાયશ્ચિત એનું ચાલ્યું જાય. પેલું 24 વર્ષનું કોઈને થયું એના માટે. જો ક્ષત્રિય અજાણથી, હવે ક્ષત્રિય પર આવ્યું. આ અત્યારે બ્રાહ્મણની, અત્યાર સુધી બ્રાહ્મણની હત્યા કરે એની વાત આવતી હતી, હવે ક્ષત્રિયનું આવશે. જો ક્ષત્રિય અજાણથી બ્રાહ્મણને હણે તો વિપ્ર કરતાં દ્વિગુણ એટલે 24 વર્ષ પરિમિત પ્રાયશ્ચિત વ્રતને કરે. આવી ગયું ને. પેલામાં જો અજાણમાં કરે તો 12 વર્ષ કરવાનું છે બ્રાહ્મણનું, બરાબર ને. જાણીને કરે તો 24 વર્ષ છે. આમાં અજાણમાં કરે તો 24 વર્ષ કરવાનું. ક્ષત્રિય જો બ્રાહ્મણને મારે તો, અજાણમાં એનાથી મરી જાય તો સમજો. બરાબર. વૈશ્ય જો બ્રાહ્મણને હણે તો ત્રિગુણ પ્રાયશ્ચિતને કરે, એટલે 36 વર્ષ. એટલે ભૂલમાં બી આપણે એવું વિચારવાનું નહીં કે બ્રાહ્મણને કંઈ આમ તેમ કરીએ, નહીં તો એકદમ આપણે આમ તેમ થઈ જઈએ. બરાબર. હા, અમારા જેવો તો બચે જ નહીં. 36 વર્ષ જો હવે પ્રાયશ્ચિત કરવાનું તો બચવાના જ નહીં. 3 ગણું પ્રાયશ્ચિત. બરાબર. એટલે બ્રાહ્મણને राह चलते को छेड़ने का नहीं, और जो मुझे छेड़े ऐसे ब्राह्मण को भी छेड़ने का नहीं. जिसको जरा भी नहीं छेड़ने का वो कौन होता है? ब्राह्मण होता है. बराबर. એટલે એને જરા પણ છેડવાનો જ નહીં. સમજી ગયા? કારણ કે છેડીએ તો આપણે એકદમ છીલાઈ જઈશું. બરાબર. उसको छेड़ेंगे तो हम छील जाएंगे पूरा. એટલે જવા જ દેવાના, આમ કહેવાનું જે તો ભાઈ. ચાલો, ઓકે. વૈશ્ય જો બ્રાહ્મણને હણે તો ત્રિગુણ પ્રાયશ્ચિત. આ બાજુ અજાણમાં છે અને તો જો રેલા છૂટી ગયા ને, સમજી ગયો? એટલે કોઈ બ્રાહ્મણ મિત્ર હોય કે કંઈ એવું હોય તો મસ્તી વસ્તી પણ નહીં કરવી. મસ્તી વસ્તીમાં બી કંઈ થઈ ગયું તો લેને કે દેને પડ જાય આપને કહો તો, અને હસવું આવે જઈને. તું કેટલા વર્ષનો અત્યારે? 18 વર્ષનો. 36 વર્ષનું પ્રાયશ્ચિત એટલે 54 વર્ષનો થઈ જાય. મારાથી પણ મોટો થઈ જાય સીધો. બરાબર. સીધો સંન્યાસી થઈ જવાનું. વાનપ્રસ્થ લઈ લેવાનું, ધોતિયું પહેરીને નીકળી જ જવાનું. તે પાપમાં પ્રાયશ્ચિત ગ્રહસ્થોએ કરવાનું, તે થકી દ્વિગુણ પ્રાયશ્ચિત બ્રહ્મચારીઓએ કરવું, ત્રિગુણ વાનપ્રસ્થોએ કરવું, 4 ગણું સંન્યાસીઓએ કરવું. પ્રાયશ્ચિતમાં પણ પાછા આવી રીતે છે, સમજો. એટલે જે પાપમાં જે પ્રાયશ્ચિત ગ્રહસ્થોએ કરવાનું છે તે થકી પ્રાયશ્ચિત બ્રહ્મચારીઓએ
ડબલ કરવાનું, એ થકી ત્રિગુણ વાનપ્રસ્થએ કરવાનું ગ્રહસ્થ કરતાં, અને 4 ગણું સંન્યાસીઓએ કરવાનું. સંન્યાસીએ સૌથી વધારે કેમ કરવાનું? સંન્યાસીનો અર્થ શું થાય? દરેક કર્મનો એને સંન્યાસ કરવાનો છે. એટલે એણે વિશેષપણે ઇન્દ્રિયોને જીતવાની છે. કોઈ કંઈ બોલે, કોઈ કંઈ કરે તો પણ સમજજો, રિએક્ટ ન કરે ને એ જ સંન્યાસી છે. જે રિએક્ટ કરે એ સંન્યાસી નથી. સમજો, કરવું હોય તો રિસ્પોન્ડ કરો, રિએક્ટ નહીં કરો. રિસ્પોન્ડ અને રિએક્ટમાં બહુ ફેર છે. સમજો, હું તમને સમજાવું સામાન્ય રીતે. દાખલા તરીકે તમને કોઈ એવું કહી ગયો કે તારામાં કંઈ દમ નથી, જવા દે નહીં, તું કંઈ તારા જીવનમાં કરી નહીં શકે, બરાબર? તું ભણ્યા પછી બી છે ને 25-50 હજારની નોકરી જ કરવાનો છે, આવું કોઈક તમને કહી ગયું. હવે તમે કાચી બુદ્ધિ એટલે તમે શું કરો? હોય એમ કે એવું કંઈ થાય નહીં, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, એમ કરીને એને તમે જાળી નાખો પૂરેપૂરો, બધો વિછળી નાખવાની વાત કરો, અને એને બોલીને તમે જીતવાની કોશિશ કરો. તમે એને બોલીને ખોટો કરવાની કોશિશ કરો. એ શું કરેલું છે? તમે રિએક્ટ કરેલું છે. કે જે બોલ્યો તમે એનો તાત્કાલિક જવાબ આપી દીધો, જે કંઈ આવ્યું તે ગાળ બાળ જે કંઈ આપવું હોય તે આપીને તમે કરી દીધું. કેમ? એણે તમને આ પ્રમાણે ખોટા વચન કહ્યા ને કે ભાઈ તું કંઈ કરી નહીં શકે, આમ તેમ, એટલે તમારો ઈગો હર્ટ થઈ ગયો, એટલે તમે રિએક્ટિવ થઈ ગયા તાત્કાલિક. મૂર્ખ માણસ વિવેક બુદ્ધિએ હીન થઈને, કાં હોશિયાર માણસ મોહમાં આવી જાય, મોહ પાસમાં આવી જાય તો તરત રિએક્ટિવ બને છે. આ પ્રમાણે યાદ રાખજો, એની પ્રતિક્રિયા તરત, એક્શનની રિએક્શન તરત આપી દે. આ મૂર્ખ માણસની સૌથી પહેલી નિશાની છે કે એ તરત ને તરત જ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરે, અને એ શાંતિથી ન બેસી શકે. પણ જે હોશિયાર માણસ છે, જેનામાં ધૈર્ય છે, જે ગંભીર છે, એ શું કરશે? સામેવાળાને બોલીને ખોટો કરવાની કોશિશ ન કરશે, એ રિએક્ટિવ ન બનશે, એ રિસ્પોન્ડ આપશે. કેવી રીતે રિસ્પોન્ડ આપશે? એ એનું જે કાર્યક્ષેત્ર છે એ એમાં એવું કાર્ય કરશે કે એના વતી રિએક્ટિવ પબ્લિક બનશે. કે તું જે પેલો જે કંઈ કહેવા જાય પેલા વિશે પબ્લિક કહે કે એની વાતમાં કંઈ માલ નથી જવા દે, એટલે પબ્લિક પેલાની વાતને અવગણશે, એટલે પેલાનો ઇગ્નોર મારશે, પેલો જે બોલવાવાળો છે એને. એટલે કહેવાનો મતલબ શું છે? પેલાએ રિસ્પોન્ડ એટલું ખતરનાક કર્યું કે પેલા વ્યક્તિ જે ટીકાકારો જે હતા પેલા વિશે જે કહેવાવાળા, તે બધા પેલાના રિસ્પોન્ડથી ઠંડા પડી ગયા. સમજો, દાખલા તરીકે કોઈ ગરીબની ગરીબાઈની કોઈ મસ્કરી કરે, સમજો, કે એને કોઈ છેડતું હોય કે એને કોઈ હેરાન કરે, એ બિચારો છંછેડાઈ જાય ને ગાળાગાળી કરે, મારામારી કરે, એવું કંઈ કરે, તો એ સમય પર એ જે કરે તો એ ગરીબ પૈસાથી તો છે જ, પણ મગજથી પણ ગરીબ છે. સમજો, અને કદાચ એ મગજથી ગરીબ છે એ જ કારણ છે કે પૈસાથી પણ ગરીબ છે. પણ જો કોઈ સમયથી ગરીબ છે, સમજજો, હી ઇઝ વેરી ડેન્જરસ. કારણ કે એ અત્યારે એના સમયથી ગરીબને લાચાર છે, પણ એ અંદર કંઈ ને કંઈ વિચારી રહેલો છે. સમજો, બરાબર? અને એ સમયનો ગરીબ છે, મગજનો ગરીબ નથી. એટલે કાલે શું થશે ખબર તમને? આખું પિક્ચર ચેન્જ થઈ જશે. જે એને ગરીબ કહેવાવાળા છે, કે જે એની મસ્કરી કરવાવાળા છે, કે જે એની ટીકા કરવાવાળા છે, કે જે એને છેડવાવાળા છે, કાલે એવી પરિસ્થિતિ થઈ જશે કે પેલો એના મગજથી, મહેનતથી અને કદાચ દેવયોગે જો એ આગળ નીકળી ગયો તો એટલો આગળ નીકળી જશે કે એને જે લોકો મૂર્ખ કહેનારા હતા, કે એને જે લોકો ગરીબ કહેનારા હતા, એ બધા એની સામે ગરીબને મૂર્ખ ઠેરાઈ જશે ઓટોમેટિકલી. પેલાને કહેવાની કંઈ જરૂર જ નહીં પડે. પર્વત બહુ મોટો હોય તો એની આગળ બીજા સામાન્ય નાના નાના ટેકરાઓ હોય તે વામણા જ લાગવાના. દેટ ઇઝ નેચરલ. કેમ? પર્વત એવું નથી ઈચ્છતો કે પેલા ટેકરાની હાઈટ એણે ઘટાડી દીધી, પણ એણે પોતાની હાઈટ એટલી ઊંચી કરી નાખી કે પેલા નાના નાના ટેકરા ટેકરી જે છે તેની સામે નાના લાગે. એટલે મોટા માણસ એવું કહે, વિદ્વાનો આવું કહે, ડોન્ટ બી રિએક્ટિવ. તરત જવાબ નહીં આપવો કે તમે તો આમને તમે શાંત થઈ જવું. બી શું? રિસ્પોન્સિવ. રિસ્પોન્ડ કરો. અને કેવી રીતે રિસ્પોન્ડ કરો? રિસ્પોન્ડ કરવાનો બેસ્ટ રસ્તો ખબર છે? તમારું ફિલ્ડ, કાર્યક્ષેત્ર. કામ કરો, એટલું કામ કરો અને ધગસથી કામ કરો. કામ પણ કરવા માત્ર ન કરો, ધગસથી કામ કરો અને ફોકસ એપ્રોચથી કામ કરો. તો તમારું કામ જે છે એ જ કાલે તમને જવાબ આપશે. સમજો. પણ મૂર્ખ માણસની એમ દરેક પ્રશ્નનો કે દરેક વ્યક્તિના દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી. બરાબર? જરા બી જવાબ નહીં આપવાનો. સમજી ગયા?
આપણે આપણું કામ કરવાનું. મને આજે જ ખબર પડી, પેલા ભાઈ મહાલય શ્રાદ્ધ કરવા મારે ત્યાં ટાઈમસર આવી ગયા, પછી એમણે જ મને કહ્યું કે આપણા હિન્દુઓમાં કોઈ શ્રાદ્ધ કરાવતું જ નથી એમ કે. પછી મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમને એનું કારણ ખબર? તમે લોકોએ બ્રાહ્મણોએ મળીને કોઈ દિવસ શોધ્યું કે હિન્દુઓ ઘરમાં શ્રાદ્ધ કેમ નહીં કરાવતા? તો કે કોઈને રસ નથી એવું બોલ્યા. મેં કહું ના, રસ નથી એવું નથી. લોકો શ્રાદ્ધની ક્રિયાને ઘરમાં કરાવવાને અશુભ માને છે. સમજો તો ભાઈ, શ્રાદ્ધ એટલે લોકો એને કોરિલેશન, કોઈની મરણની ક્રિયા જોડે એને કોરિલેટ કરે છે. સમજો, એટલે મરણને આપણે ત્યાં લોકો અશુભ માને છે, એટલે લોકો ઘરમાં શ્રાદ્ધ કરવા તૈયાર નહીં થતા. એકચ્યુઅલી આ જે સમજણ જે છે એનાથી ઉલટું છે, વાઇઝ વર્સા છે. કે તમે દાખલા તરીકે તમારા ઘરમાં કોઈનો વિવાહ પ્રસંગ હોય કે તમારા ઘરમાં કંઈ બહુ મોટું શુભ કામ કરવાનું હોય, તો અશુભ ઘટનાને રોકવા માટે તમે નાંદી શ્રાદ્ધ કરાવો છો કે એ શુભ કામમાં એ વખતે કોઈ મરી નહીં જાય, કે કોઈ બીમાર હોય તો કોઈ શુભ આગલે દિવસે કોઈ નીકળી બીકળી નહીં જાય, કે તમારા કામને વિશે વિઘ્ન ના આવે, એટલે તમે નાંદી શ્રાદ્ધ કરાવો છો. એટલે તમે એકચ્યુઅલી શ્રાદ્ધ અશુભ ઘટનાને રોકવા કરો છો, અશુભ ઘટના માટે નહીં કરાવતા. આઈડિયા આવે જ તમને? પણ આ વાત સમજાવવા માટે કે સમજવા માટે આપણી પાસે સનાતનીઓ પાસે સમય નથી, કે જે સમજાવવાવાળા છે તે સમય કાઢીને એવું સમજાવી નહીં શકતા. સમજો? આઈડિયા આવી ગયો. મેં એ બ્રાહ્મણને જ કહ્યું, જે મારે ત્યાં આવે છે તે તમારે ત્યાં આવે છે એમને જ કહ્યું, મેં કહું તમારે આનો પ્રચાર કરવાની જરૂર છે, કે ભાઈ તમે એનો પ્રચાર કરો કે શ્રાદ્ધ કરવાથી એકચ્યુઅલી તમારા ઘરે કોઈ અશુભ ક્રિયા નહીં થતી, ઉલટી અશુભને રોકવાવાળી ક્રિયા છે. એટલે એ તમારું શુભ કરે છે, તમને સુખ આપનારું છે. તમારા ઘરમાં તમારા પિતૃઓનું તમે શ્રાદ્ધ કરો છો તો જે પિંડ મૂકો છો તે બધા પિતૃઓ તમને આશીર્વાદ આપે છે અને તમે સુખી થાવ એના માટે એ લોકો પ્રાર્થના કરે છે. સમજો? તો એ એકચ્યુઅલી તમને સુખી કરવાની રીત છે, એ કંઈ અશુભ રીત નથી. પણ લોકો શું માને છે કે શ્રાદ્ધ ક્રિયા એટલે ઉત્તર ક્રિયા જેવું થઈ ગયું, એટલે એ અશુભ ક્રિયા છે કે ભાઈ મરેલાને યાદ કરવા એમ. એટલે આપણે ત્યાં ઘરમાં શ્રાદ્ધ નહીં કરાવતું કોઈ. બાકી મહાલય શ્રાદ્ધને ઉત્તમ કહ્યું છે, એમાં તિથિ શ્રાદ્ધ જે કહ્યું છે એને બહુ ઉત્તમ કહ્યું છે. તિથિ શ્રાદ્ધ એટલે ખબર ને, આ ભાદરવા મહિનામાં જેની જે તિથિ હોય એ દિવસે તમારા ઘરમાં મહાલય શ્રાદ્ધ કરાવવું, એ તિથિ શ્રાદ્ધને બહુ ઉત્તમ કહ્યું છે. એ જે તિથિમાં જે તમારા પૂર્વજો એટલે જે તમારા પિતૃઓ પિતૃલોકમાં હોય કે બીજા જે કોઈ લોકમાં હોય તે ત્યાંથી તમને બહુ આશીર્વાદ આપે છે. અને બીજા તો એવા અતૃપ્ત ઘણા હોય, છેલ્લો જે છે ને, છેલ્લો પિંડ જે મૂકે ને એ સર્વપિતૃનો મૂકે. સર્વપિતૃનો એટલે જે અતૃપ્ત રહી ગયા કે જે બાકી રહી ગયા, એ લોકોને એવી આશા છે કે કોઈક સારો વ્યક્તિ મારા માટે પિંડદાન કરે તો તમે એનો એક પિંડ મૂકો તો એમાં એને પણ એનો ભાગ મળે, તો એના પણ તમને આશીર્વાદ મળે. હવે દાખલા તરીકે કોઈના બા ગયા હોય, સમજો, ને એને 2-5 વર્ષ થયા હોય, તો એણે એના ઘરે એની તિથિમાં આ ભાદરવા મહિનામાં મહાલય શ્રાદ્ધ કરાવવું જ જોઈએ. નહીં તો છેલ્લે નોમમાં જે સુહાગન સ્ત્રી હોય તો એ એના બાપા જીવતા હોય તો સુહાગન સ્ત્રીની એ તિથિમાં નોમમાં કરાવવું જોઈએ. પણ કરાવવું જોઈએ 100%. પછી છેલ્લે દિવસે કદાચ તમને એવું લાગે કે તમે ઘણા બધા પિતૃઓને ભૂલી ગયા છો કે ઘણો બધી તિથિઓ ભૂલી ગયા છો કે એવું છે, તો સર્વ પિતૃ શ્રાદ્ધ તમે અમાસમાં પણ કરી શકો છો. સમજો? પણ કંઈક કરો તો ખરા, કંઈક તો કરો. આપણે માનવ જન્મ મળ્યો તો માનવ જન્મ પછીનું કે અત્યારનું જે કંઈ કરવાનું છે તે બધું હમણાં જ કરવાનું છે. અને આપણી પાસે જે છે તે વર્તમાનકાળ જ છે. બરાબર? દેવ બની જઈશું પછી કંઈ નહીં થશે, પછી આપણા ફોટા પર હાર જ લાગી જશે, પછી આપણે કંઈ કામ નહીં કરીએ. દેવ કોઈ દિવસ કામ નહીં કરે, યાદ રાખજો. કામ માણસ જ કરે. તો આપણે માણસ છે ને ત્યાં સુધી કામ કરી લો. તમારે ત્યાં કઈ તિથિ આવે તમારી બાની? નોમે કરાવો જ તમે ઘરે? ઘરે બ્રાહ્મણ બોલાવો છો? અશોકભાઈ શ્રદ્ધાવાળા માણસ છે. શ્રાદ્ધનો અર્થ જ શ્રદ્ધા થાય. જે શ્રદ્ધાવાન છે એ શ્રાદ્ધ કરાવે. તમે તો બોલાવો છો, મને ખબર છે તમારે ત્યાં બોલાવે છે તે. ના ના, એ તો કરાવવાની જોઈએ. દૂધપાક બુધપાક બી તમે આખા ફળિયાને જમાડો જ ને? નહીં જમાડે ના, એટલે તમારા ઘરમાં એમ જે કોઈ કુટુંબીજનોને એને બોલાવતા હશો ને? 2-5 વડીલોને બોલાવે. હા, 2-5 વડીલોને. એ બહુ મહાત્મય છે. એમાં તમને કહું સૌથી વધારે દીકરીના દીકરા, સમજજો, પછી બેનના દીકરા,
હા, ભાંજા તમે જે કહ્યું તે એને જમાડવાનું તો બહુ પુણ્ય કહ્યું છે. હા, એટલે શ્રાદ્ધને દિવસે હાથ ખોલીને બ્રાહ્મણને દક્ષિણા દેવી, દીકરીના દીકરા, બેનના દીકરા બધાને બોલાવવા. અને એ કોઈ અશુભ ક્રિયા નથી, સમજજો. એ વિધિ બહુ ઉત્તમ છે. તમે જ્યારે કરો તમને જે અંદર સેટિસ્ફેક્શન થાય જ ને, તો બહુ કંઈક અકલ્પનીય સેટિસ્ફેક્શન, સંતોષની લાગણી તમને અનુભવાય. તમને ખબર પડે કે આ કોઈક હકીકતમાં તમને આશીર્વાદ આપે છે. તમે પ્રસન્ન થઈ જાઓ એકદમ. શ્રાદ્ધ કરીને તમે દુઃખી નહીં થાવ, યાદ રાખજો. તમે પ્રસન્ન થઈ જાઓ, યાદ રાખજો. હા, હું તો બોલાવ જ છું. એટલે પ્રસન્ન કેમ થઈ જાઓ તમે? સમજો કે તમને કોઈક આશીર્વાદ આપી જાય એટલે કરાવો. ને બીજાનું નહીં જોવાનું, સમજો. ઘણા શું કહે કે અમારે ત્યાં આ નહીં કરાવતા, પેલા નહીં કરાવતા. અમારા ઘરે કોઈ નહીં કરાવતું હતું, સમજો. મને એક ભાઈએ કહ્યું વચ્ચે કે ચીમનકા કાકા જાણતા હતા, કે રણજીતભાઈ કા જાણતા હતા, કે આ ભાઈ અરે ભાઈ એ લોકો મેં કહું જે જાણતા હોય કે ન જાણતા હોય, કે કંઈ કરતા હોય કે ન કરતા હોય, એની જોડે મને થોડી નિસ્બત છે. સંબંધ ભલે હોય અમારો કે તમારો કે તમારા મા બાપ જોડે કે એની જોડે, પણ વ્યક્તિ તરીકે તો આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટી છે. એવા કેટલા લોકો મંદિરમાં આવે છે કે જેના મા બાપ સત્સંગી નથી હોતા ને એ બહુ સારા સત્સંગી હોય છે. ને એવા કેટલા લોકો મંદિરમાં આવે છે કે જેના મા બાપ સત્સંગી હોય અને છોકરા પછી જય સ્વામિનારાયણ, સમજો. કેમ? એબાઓલ તો દરેક જીવના પોતાના પ્રાઇવેટ જ કર્મ છે ને. ખાતું તો બધાનું પ્રાઇવેટ જ છે ને. કંઈ પબ્લિક કેરિયર, આ પબ્લિક ખાતું થોડું છે કંઈ, કે આપણા બાપાનું જોઈન્ટ એકાઉન્ટ આપણી જોડે બેંકમાં હોય એ પ્રમાણે, કે આપણું કરવાનું ખાતું આપણા બાપા જોડે જોઈન્ટ એકાઉન્ટ થોડું ચાલે છે, કે બા જોડે જોઈન્ટ એકાઉન્ટ થોડું ચાલે જ. કે એ તો બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ચાલે. આ તો બધા ઇન્ડિવિજ્યુઅલ ખાતા છે આપણા, સમજો. એટલે પૂર્વે તમે કંઈક એવું કરેલું હોય, મુમુક્ષુતા હોય, તો અત્યારે બી એ તમને સીધી મળે. ન કરી હોય તો અત્યારે કરવી પડશે, નહીં તો આ બી ધોઈલા મોડા જેવા છો તેવા જવાના, સમજો. એટલે કોઈ એમ કહે કે ભાઈ તો એના બાપા સત્સંગી છે એટલે સત્સંગી છે, કે બા સત્સંગી છે તો સત્સંગી છે, કે દાદા સત્સંગી છે, એ બધી કહેવા માટેની વાત છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ સત્સંગીને ત્યાં જન્મ લીધો એટલે પૂર્વજન્મના કંઈક સંસ્કાર સારા હોય, બેઠું તમને મળી જાય. પણ એનો મતલબ એવો થોડો છે કે બાપાને બા સત્સંગી છે એટલે આપણા ભાગનું પણ એ કરશે. પરણ હોય, ભોજન હોય, ભજન હોય, જન્મ હોય, મરણ હોય, આ બધું જાતે જ કરવું પડે. આ બધું પ્રાઇવેટ છે ખાતું, સમજો. તારા બાપા કંઈ 100 મારા ફેરવ હોય તો એ કહી કે લાવ મારા છોકરા માટે 10 ફેરવું, સમજો. બરાબર? એટલે એ તો આપણું પ્રાઇવેટ ખાતું છે બધાનું. એ આપણું આપણી જોડે આવવાનું, પર્સનલ છે એકદમ. એટલે આપણે જે કંઈ કરીએ તો આપણે આપણા હિસાબે કરવાનું. હવે તમે બધા મેચ્યોર થવા આવ્યા, 18-19 વર્ષના થઈ ગયા, વોટિંગનો અધિકાર મળવા માંડ્યો, તો તમારામાં એટલી બુદ્ધિ હોય જ, બરાબર. એટલે તમારાથી જેટલું થાય એટલું તમારે કરવાનું. આગલી પેઢીવાળા કરતા હોય ન કરતા હોય એ નહીં જોવાનું. ભાઈ તમારે જોવાનું કે તમારે કરવું છે ને તો કરો, બરાબર. કોઈ કહે ભાઈ સત્સંગમાં જવાથી શું ફાયદો, કોઈ કહે કે ભાઈ સત્શાસ્ત્રો વાંચવાથી શું ફાયદો, કોઈ કહે કે મંદિર જવાથી શું ફાયદો. આ ફાયદો અમારા ઘરે જ અમે લોકો, અમારે ત્યાં કોઈ દિવસ કોઈ બ્રાહ્મણ ન કરાવતો હતું. મહાલય શ્રાદ્ધ અમારા ઘરે કોઈ દિવસ અમે ભાગળ પર જોયું નથી. બધા સત્સંગી હતા, બધા 100-150 વર્ષથી મંદિર આવે છે અમારે ત્યાં, બાપ દાદા. પણ અમારા ઘરે કોઈ દિવસ શ્રાદ્ધ ક્રિયા કરવા કોઈ બ્રાહ્મણ નથી આવ્યું અત્યાર સુધી. આ કોઈ મરી જાય 12મું 13મું કરે અલગ વાત છે, પણ ભાદરવા મહિનામાં કોઈ નથી આવ્યું. બહુ તો મંદિરમાં રસોઈ આપી દઈને બધા એક જમવા બેસી જાય ઘરે, કાં ઘરે બનાવી દઈને ઉપર વાસ મૂકી દે. એનાથી વિશેષ કોઈ નહીં કર્યું કંઈ. ભાઈ મંદિરે આવતા થયા, અમે પણ સત્સંગી થયા, સત્સંગ કરતા થયા, સત્સંગી જીવનમાં વાંચ્યું આપણે કે શ્રાદ્ધનું આટલું મહાત્મય છે, તો આપણે આ કરતા થયા. અમારા ઘરે જ એક વ્યક્તિ એવું હતું કે એ પૂછતું હતું કે ભાઈ ઘરે તો નહીં થયા, એને વિચાર એવો હતો કે નહીં થતું, એના ઘરે નહીં થતું, એટલે એવું કહેતા હતા. એ આજે પેલા બ્રાહ્મણને પૂછ્યું જિજ્ઞેશભાઈને, તે કે ના આ ઘરે જ કરવાનું છે. નદી તળાવના આળે પણ કરાયા અને ઘરે પણ કરાયા, સમજો. પણ કરવું જોઈએ કે એમાં કંઈ ખોટું નથી, બરાબર. એટલે આપણે હિન્દુઓ જે પાછળ રહી ગયા એનું કારણ આ છે કે આપણે આપણી ચોટલી જે છે એનાથી પાછળ રહી ગયા. આજે જનોઈ સંસ્કાર માટે એમની જોડે વાત કરી, એ ભાઈ કરાવે છે જનોઈ સંસ્કાર. મેં એમને કહી દીધું હું કારતક મહિનામાં હું તમને ફોન કરીશ. તે કે એમાં તિથિ જોવી પડે, એમાં મેઇન વસ્તુ તિથિ ને મુહૂર્ત છે. મેં કહ્યું તમે મને જોઈને કહી દેજો. આપણે 15-20 માણસ તો તૈયાર જ છે જનોઈ લેવા માટે, અને ત્રિકાર સંધ્યા ને એ બધું જે કંઈ કરાવવાનું એ બધું મને કહી દેજો, શીખવાડવાનું. વાત કરી દીધી આજે 1 to 4. આના પછી આ ચાતુર્માસ જશે ને જેવા, એટલે એ કામ પૂરું આપણું નક્કી કરી દીધું. જેટલાને જનોઈ લેવી એટલા બધા તૈયાર થઈ જજો, સમજજો.
બધા તમે બધા કરતા થઈ જશો. જનોય લઈને ત્રિકાળ સંધ્યા તમને ભાવતી જે પણ કરતા થઈ જશો, બધા થઈ જશો હવે. બરાબર. પછી બધાને જેને વેદ ભણવા હોય તે ડાયરેક્ટ વેદ ભણવાનો પણ અધિકાર મળી જશે. સમજો. પ્રાયશ્ચિત જે હોય તે કરી લેવાનું, એમાં કાં કંઈ ના છે. કરવાનું છે તો કરવાનું છે, એમાં કાં કંઈ બહુ મોટો વાઘ મારવાનો. એમને પૂછી જ લીધું મેં આજે, હું તમે જનોય સંસ્કાર કરાવો છો? કે એમ કે હું કરાવું છું ને. એમ કે મને વિધિ આખો આવડે છે. એમ કે મેં તો કેટલાને આપી છે. મેં તમે કરાવો જ તો તમને જ બોલાવી દેવા. ઘરનો માણસ છે. રાંદેર મંદિરમાં બેહાડી દેવાના ને મંગલમ ભગવાન વિષ્ણુ આવી જાઓ બધા. હા, લાઈન બંધ બધા જેટલા તોલમાં આવ્યો એટલા જાંબુ. આપણે તો બધું જે કરવાનું તે જાહેરમાં જ કરવાનું. આવી જાઓ જેટલા આવે એટલા, ને પછી ભૂદેવોનું ભોજન રાખી દેવાનું, ને જેટલા બેઠેલા હોય એ બધાનું ભોજન. આવી જાઓ, લે ધનકી ધનાધન. ધમ 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 બધા બહાર નીકળીને ચાલુ કરી દેવું. બરાબર, કંઈ ટેન્શન નહીં લેવાનું. ચલો, એટલે સંન્યાસીએ સૌથી વધારે પ્રાયશ્ચિત કરવાનું છે. સમજી ગયા? કારણ કે સંન્યાસાશ્રમ એટલે સંન્યાસ આશ્રમ એને લીધો કેમ છે? સમજો, સંન્યાસ ગ્રહણ કેમ કરેલો છે? ભાઈ આ કામ ક્રોધ લોભ મોહથી બચવા માટે તો લીધેલો છે એ સંન્યાસ. પછી સંન્યાસી થઈને એ ક્રોધી થઈ જાય કે એ કંઈ વેર બુદ્ધિથી કે કોઈ રીતે એ કોઈની બ્રાહ્મણની હત્યા કરી નાખે તો એને સૌથી વિશેષ પાપ લાગે ને. એટલે સંન્યાસીને 4 ગણું પ્રાયશ્ચિત કરવાનું છે. આઈડિયા આવી ગયો? વાનપ્રસ્થને 3 ગણું. સમજો કેમ? વાનપ્રસ્થ થયો પણ એ પણ સંસાર છોડીને આવેલો જ ને, ભજન કરવા માટે, તપ કરવા માટે આવેલો જ ને. સમજો, એટલે આનો મતલબ એવો છે, જેમ તમારી જવાબદારી મોટી થાય, જેમ તમે પોતાની જાતને દેહથી પર માનીને ભજન કરવા માટે કે ભગવાનના માર્ગમાં આગળ વધો, તેમ તમારી જવાબદારી જોડે પ્રાયશ્ચિત પણ વધી જાય. હક અને ફરજો બંને એક સિક્કાની 2 બાજુ છે. તમને જેટલા હક મળે એ પ્રમાણે ફરજો પણ નિભાવવી પડે. પછી તમે હક બધા માંગો સરકારી કર્મચારીની જેમને ફરજ નિભાવી નહીં હોય તે ના ચાલે. આઈડિયા આવી ગયો? સંન્યાસીને લોકો પગે લાગી જાય જ ને આવીને. સંન્યાસીને કમાવા નથી જવાનું. સમજો, બરાબર છે? પણ એની ફરજ શું છે? તો આ બધી ફરજ છે, તો ફરજ પણ એને નિભાવવાની છે, એટલે પ્રાયશ્ચિત પણ વધી જાય. ચલો, હવે બ્રહ્મ હત્યા સમ પાતક નામના પાપોને કહે છે. ભાઈ બ્રહ્મ હત્યા સિવાય બીજા, બ્રહ્મ હત્યા જેવા જ બીજા પાપ કયા? બ્રહ્મ હત્યા સિવાયના, જે બ્રહ્મ હત્યા જેટલું જ પાપ લાગે એમાં. પિતા આચાર્ય આદિ ગુરુઓનો અધિક છે એટલે તિરસ્કાર નિંદા કરવી. અધિક છે એટલે તિરસ્કાર નિંદા. પિતાની નિંદા નહીં કરવાની. બરાબર? પિતા એટલે આપણા આચાર્ય જ છે, ગુરુ જ છે. સમજો, બરાબર? તમે પિતાની નિંદા કરો કોઈ જગ્યા પર જઈને, તમારા જ બાપાની નિંદા કરો તો ખોટી વાત. પછી આચાર્ય, તમારા જે કોઈ આચાર્ય હોય, જેમની પાસે તમે 2 શબ્દ ભણેલો હોય એ પણ આચાર્ય, જેમની પાસે તમે દીક્ષા લીધી હોય, મંત્ર દીક્ષા લીધી હોય એ પણ તમારા આચાર્ય. જેની જોડે ગુરુભાવ હોય તે બધા આચાર્યમાં આવે. બરાબર? આદિક ગુરુઓનો અધિક છે. જે વયોવૃદ્ધ હોય, ઉંમરમાં વયોવૃદ્ધ હોય, જ્ઞાનમાં વયોવૃદ્ધ હોય, તપસ્વી હોય, આ બધા આચાર્યમાં આવે, ગુરુમાં આવે. જેની જોડે ગુરુભાવ હોય તે બધા. એની તમે તિરસ્કાર કે નિંદા કરો તે પણ શું છે? મહાપાપ છે. ના કરવો એનો તિરસ્કાર કે નિંદા જાહેરમાં, કે કોઈ દિવસ આમ પણ ના કરવી. તિરસ્કારને નિંદા બીજાને શું કામ કરવાની? બરાબર? ચલો, નાસ્તિક ભાવના અભિનિવેશથી વેદની નિંદા કરવી. હા, ઘણા લોકો કહે ને કે ભાઈ આ બધા શું કહેવાય, મનુવાદી છે. બરાબર? આ બધા એમ કે વેદિયા છે એવું પણ કહે. અમુક લોકો ગાળ દે તો એમ કહે કે એ તો વેદીઓ છે. અરે ભાઈ, વેદીઓ થોડો કોઈ, નોબડી ઇઝ વેદિયા. વેદીઓ શબ્દ બહુ ખરાબ છે સનાતન સંસ્કૃતિ માટે, લાંછનરૂપ છે. વેદીઓ થોડો કોઈ વ્યક્તિ હોય. કોઈ વ્યક્તિ વેદ ભણેલો છે કે વેદ જાણનારો છે, સમજો, તો એ તો સારી વાત છે ને. બરાબર? ઉપાધ્યાય બ્રાહ્મણ હોય, તે ભણતો હોય, ભણાવનારો હોય. સમજો, એ પ્રમાણે પછી એક કરીને 1 વેદ ભણે, 2 વેદ ભણે, 3 વેદ ભણે, 4 વેદ ભણે તો ચતુર્વેદી કહેવાય. બરાબર? દુબેજી કહેવાય એટલે 2, પછી ત્રિવેદી કહેવાય, ચતુર્વેદી કહેવાય. આ પ્રમાણે હોય ને. બરાબર? હા, એ આવે બધા એ જ્યાં જે ભણેલા હોય તે. બરાબર? એટલે એ પ્રમાણે સમજો. એક કહેવત છે ને, ચોબેજી બને છૂબેજી બંને ઓર રહે ગયે નહીં ઓર ના રહે ઘર કે ના ઘાટ કે. એટલે કંઈ નહીં, ચોબેજી બંને ગયે છૂબેજી ઓર રહે ગયે દુબેજી બી નહીં. એટલે કહેવાનો મતલબ ચોબેજી એટલે 4 વેદને ભણેલો હોય, તો 4 વેદથી વધારે કોઈ વેદ આવતા જ નથી. પછી એ 6 વેદ ભણવા ગયો તો પછી બાકીના 2 મૂકીને આવ્યો એમ. એટલે ના ઘરનો ના ઘાટનો એવું થયું એમ. એટલે જે છે તેટલું જ કરવાનું, દોડડા પણ કરવાનું નહીં. ચાલો, હા, એટલે વેદની નિંદા ના કરવી, કોઈ દિવસ ના કરવી. બરાબર? શ્રુતિ અને સ્મૃતિ એટલે એમાં શ્રુતિઓ જેમાં આવે છે તે વેદ કયા છે. ભાઈ એક વસ્તુ એવી બની શકે કે કોઈ આજ્ઞા તમે નહીં પાડી શકતા,
કે ભાઈ તમને તમારી બુદ્ધિ એવી લાગે છે કે અત્યારે એ પાડી શકાય એવી નથી અત્યારના સમય અનુસારે, તો એ તમારો પર્સનલ અંગત અભિપ્રાય છે. પણ એને કારણે એવા તમે હવે 10 અંગત અભિપ્રાય તમારે એવા થઈ જાય કે જે વેદ વિરુદ્ધ હોય, તો એટલે તમે એમ કહો કે વેદો ખોટા છે, તો એ તમારી અંગત અભિપ્રાયની વાત તમારી પાસે રહેવા દેવાની. તમારો અંગત અભિપ્રાય જે છે તે અંગત જ રાખો. પણ પછી તમે એમ કહો કે અત્યારની દુનિયામાં એ થાય એવું નથી, મારો અભિપ્રાય એવો છે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને, બરાબર, વેદ પ્રમાણે ચલાય એવું નથી ને વેદે સત્યાનાશ કરી નાખ્યું ને આમ ને તેમ ને, તો એ ખોટી વાત છે. વેદ એક પ્રકારનું સાયન્સ છે, સમજો. વેદ શું છે? સાયન્સ છે. દરેક વેદની અંદર અલગ અલગ પ્રમાણે જે કંઈ અલગ અલગ વિષયોનું જ્ઞાન આપવામાં આવેલું છે, તો એક પ્રકારનું એ વિજ્ઞાન છે. અને જીવ જે છે એને ઉધ્વગતિ કરવા માટે જ બધા વેદ છે. નહીં તો વેદ ન હોય એટલે વેદનો રોલ શું છે કે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરે ત્યારે ભગવાન વાસુદેવ પોતે એને વેદ આપવા જાય છે અને શું કહે છે કે ભાઈ તમે તમારા બ્રહ્માંડમાં આ વેદો દ્વારા ધર્મનું સ્થાપન કરો. કેમ? એનાથી મનુષ્ય જાતિનું શું થશે? ઉત્થાન થશે. તો હવે ઉત્થાન તો સાયન્સ દ્વારા થાય ને. ઉત્થાન આપણું કેવી રીતે થયું? આ લોકોના સમયમાં એ લોકો કેટલી મહેનત કરતા હતા અને એના બદલામાં એ લોકોને કેટલા રૂપિયા મળતા હતા, અને અત્યારના સમયમાં તમે બે કેટલી મહેનત કરો છો, કેટલા રૂપિયા કમાવો છો? હવે આ ફેર પડ્યો તે ફેર કેમ પડ્યો? વિજ્ઞાનને કારણે પડ્યો ને. સમજો, ટેકનોલોજીને વિજ્ઞાનને કારણે આ શું થયું? તમારું ઉત્થાન થયું ને. એટલે વિજ્ઞાનને કારણે તમારું ઉત્થાન થયું ને. સમજો, આઈડિયા આવી ગયો તમને? એમ વેદ જે છે તે જે કોઈ વ્યક્તિ વિશેષ કે જે કંઈ જાણતો નથી, મનુષ્યત્વ એનામાં મનુષ્યતા જ નથી, તો વેદ દ્વારા એ મનુષ્ય બને છે અને મનુષ્યથી આગળ પણ એની ઉધ્વગતિ થઈ શકે છે. સમજો, એટલે કોઈ વ્યક્તિ વેદ્યો ન હોઈ શકે. વેદ્યો બહુ ખરાબ શબ્દ છે. વેદ્યો કહીને તમે એ વ્યક્તિની એકલાની નિંદા નહીં કરતા, પણ સમસ્ત સંસ્કૃતિની નિંદા કરો છો કે જેમાં વેદને મુખ્યપણે ગ્રહણ કરેલા છે. એટલે કોઈને વેદ્યો કહેતો હોય તો ત્યારે આપણે સાંભળવાની કોઈ જરૂર નથી. ભાઈ સોરી, તને એ વ્યક્તિ જોડે કંઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, પણ તું વેદ્યો એને કહીને વેદને ગાન ના આપ. સમજો, વ્યક્તિ જોડે બધાને પ્રોબ્લેમ હોય, મને પણ છે, મારી સાથે પણ ઘણાને હશે. સમજો, પણ એનાથી કંઈ તમે કોઈ વેદને કે સનાતન સંસ્કૃતિને કે શાસ્ત્રોને ગાળ ન દઈ શકો. બરાબર? ચાલો. અસત્શાસ્ત્રના અભ્યાસાદિકને લીધે ભણેલા વેદનું વિસ્મરણ. આવી ગયું ને? અસત્શાસ્ત્ર. અસત્શાસ્ત્ર એટલે કેવા કે જેમાં વેદોની નિંદા કરેલી હોય, બરાબર, જેમાં વેદને માનવામાં ન આવેલો હોય, બરાબર, નાસ્તિકતાથી ભરપૂર હોય. સમજો, એ બધા જે કોઈ એમ કહી કે ગ્રંથો જે છે કે જે વેદનું વિસ્મરણ કરાવવા માટે જ બનેલા છે અને છે એવા શાસ્ત્રોની પણ, એટલે અસત્શાસ્ત્રોની પણ રચના થયેલી છે, કાળે થયેલી છે. ને એટલા માટે જ થયેલી છે કે ભાઈ જે કોઈ જીવ અહીંયા આવે છે તે બધા પ્રકૃતિના અલગ અલગ આવે છે, અને કોઈ એવો આવે તો એવું નેગેટિવ પણ એ કરે. દાખલા તરીકે ભગવાન બુદ્ધે વેદોને ખોટા કરી નાખેલા. સમજો, હવે તો ભગવાનનો અવતાર હતા, તો પણ એમણે તે સમય પર વેદોમાંથી જે હિંસા લોકો શીખતા હતા, અને એટલી બધી હિંસા થતી હતી ત્યારે, અને લોકો એને વેદનું નામ આપતા હતા. એટલે તે સમયે હિંસાને રોકવા માટે ભગવાન બુદ્ધને એવું લાગ્યું કે વેદને જ ખોટા કરી નાખીએ તો, એટલે એમણે તે સમયે વેદને ખોટા કરી નાખ્યા. બરાબર? હવે હતા એ ભગવાન. સમજો, તો ભગવાન થઈને વેદને ખોટા થોડા કરે, પણ એ સમયની જરૂરિયાત એવી હતી એટલે એમણે એ કામ કર્યું. બરાબર? તો તમે ભગવાન બુદ્ધને પણ ખોટા ન કહી શકો અને વેદને પણ ખોટા ન કહી શકો. પણ હવે અત્યારે કોઈ એ ભગવાન બુદ્ધનું ઉદાહરણ આપીને એમ કહે કે એમણે પણ કહેલા જ ને એટલે આપણે પણ કહેવું, તો એ ભૂલ છે. સમજ પડી? સમયને અનુસારે એમણે એ પ્રમાણે જ્યારે જે કર્યું હશે તે એ ભગવાન હતા, તો એ થોડી ભૂલ કરે. પણ પછી અત્યારે આપણે એને અનુસરવાની કોઈ જરૂર નથી. એ સમય પૂરો થઈ ગયો. જા ભાઈ, ત્યારની વાત ત્યારે. મોટા મોટા આચાર્યો હોય તો ઘણી વખત એ લોકોને ઘણા બધા કામ એવા કરવા પડે કે જે એ લોકો ઈચ્છતા ના હોય, પણ એ સમયના અનુસાર એવા કામ કરતા હોય. ભગવાનના અવતાર પણ કરે એવા કામ. બરાબર? ચાલો આગળ જઈએ. પછી શું લખ્યું? મુર્ગાભિષક્ત રાજાનો મૂર્ધાભિષિક્ત રાજાનો વધ કરવો. આ મૂર્ધાભિષિક્ત રાજાનો વધ કરવો એટલે મને પણ નહીં ખબર. હે ભાઈ, મૂર્ધાભિષિક્ત એટલે કોણ? કેવો રાજા? ઓકે, હા, મૂર્ધાભિષક્ત. બરાબર. એટલે જે ઓલરેડી રાજા તરીકે એપોઇન્ટેડ થઈ ગયો છે. એમ આ દાખલા તરીકે રામચંદ્ર ભગવાન જે હતા
એને ગાદી આપી જ દીધેલી ને. આમ તો અભિષેક તો નહીં થયેલો, બીજે દિવસે થવાનો હતો નહીં. યુવરાજ પણ નહીં, એટલે જેનો અભિષેક રાજા તરીકે થઈ જ ગયો છે. હા, હવે નરેન્દ્ર મોદી તો લોકશાહીમાં, એટલે એ સમયમાં એમાં, એટલે એ રાજાશાહી હતી ત્યારની વાત છે એમ. હવે એ તો વધ કરવો, એ તો રાજાનો વધ કરવો એ તો બહુ મોટો ગુનો, મહાપાપ જ કહેવાય ને. કારણ કે રાજાનો વધ થઈ જાય સમજો, એટલે પ્રજા બધી શું છે, ચોર લૂંટારા ધૂતારા બધા આગળ આવે, એટલે અધર્મનું પ્રચલન વધી જાય. એટલે એ અધર્મનું પાપ પછી કોને લાગે સમજો? આમ અધર્મ કરે તો રાજાને લાગે, પણ રાજાને મારી નાખી હોય તો પછી કોને લાગે? જે કરતા હોય એને જ લાગે ને, જેને કર્યું. એટલે એ બધું પછી બહુ મગજમારીવાળું કામ થઈ જાય રાજા ન હોય તો. બરાબર, આપણે પોલીસને ગાડીએ ચાલો કે પોલીસ કંઈ કામ નહીં કરતી, પોલીસ આમ છે તેમ છે, ફલાણું છે ઢીમકું છે બધું છે, પણ પોલીસ ન હોય તો? પોલીસ ન હોય તો બરાબર, એ પણ કંઈ સારી પોઝિશન તો છે જ નહીં ને. સમજી ગયા? ચાલો. યજ્ઞમાં દીક્ષિત થયેલાનો વધ કરવો. સમજો, હવે દાખલા તરીકે કોઈ યજ્ઞને વિશે દીક્ષિત, એને દીક્ષા ગ્રહણ કરી લીધી છે અને પછી તમે એને મારી નાખો તો એ દીક્ષા ગ્રહણ કરેલો છે તે મહાપાપ છે, કારણ કે ઓલરેડી દીક્ષિત છે. દીક્ષિત આમ સરનેમ આવે છે, પણ અહીંયા દીક્ષિત શબ્દ જે વાપરેલો છે તે સરનેમ માટે નહીં વાપરો, જેને દીક્ષા ગ્રહણ કરી છે તે દીક્ષિત. સગર્ભા સ્ત્રીનો ઘાત કરવો, એક સાથે બે, કારણ કે અંદર બીજો એક જીવ છે એટલે એમાં બે હત્યા લાગી ગઈ. પહેલી કઈ, બીજી કઈ, બાળ હત્યા, કારણ કે અંદર ભ્રૂણ તો છે જ ને સમજો, એટલે એ મહાપાપ છે. અગ્નિહોત્રીની ભાર્યાનો વધ કરવો. અગ્નિહોત્રીની ભાર્યા એટલે જેને ત્યાં પેલો યજ્ઞને પ્રજ્વલિત કરવાનો અગ્નિ કાયમ માટે પ્રગટી રહેલો છે, અને જે અગ્નિહોત્ર રોજ કરે છે, બહુ ઓછા રહેલા છે અત્યારે તો અગ્નિહોત્ર. આપણે આગળ પણ વાત કરેલી છે કે 8 ફેમિલી એવા રહેલા છે, 8-10 ફેમિલી માંડ રહેલા છે કે જે અગ્નિહોત્ર કરે છે. અને એ અગ્નિ આજે પણ જ્યાં જ્યાં યજ્ઞ કરાવવાનો હોય ને એવા ત્યારે એના ત્યાંથી એ અગ્નિ લઈને જવાનું જાય છે અત્યારે પણ લોકો જે માને છે તેનું. સાઉથમાં કદાચ થોડાક ફેમિલી બચેલા છે એવા. બરાબર, તો એની ભાર્યાનો વધ કરવો એટલે એની પત્નીનો વધ કરવો. હવે એ કેમ અહીંયા મહાપાપ કહ્યું હોય ખબર તમને? કારણ કે એની જે પત્ની હોય ને તે એને આ બધું કરવામાં બહુ મદદરૂપ થાય. તમારા ઘરે જોજો, હવે તમે મહાલય શ્રાદ્ધ કરાવશો તો પેલા બ્રાહ્મણને જે કંઈ બધું આપવાનું એ બધી ક્રિયા કોણ કરશે? તમારી મમ્મી કરશે કે ભાભી કરશે? તમે તો તૈયાર તગારે પૂજા કરવા બેસી જાઓ, જે બેસે તે. બાકી બધું તૈયાર એ ભાર્યા કરે, એટલે જેના ઘરમાં સ્ત્રી હોય તો એ સ્ત્રી કરે. બરાબર, એટલે એની ભાર્યાનો વધ કરવો એટલે પેલાને એના કર્મકાંડથી રોકવાનું થઈ ગયું. આઈડિયા આવી ગયો, એટલે એ પણ મહાપાપ છે. સમજ પડી ગઈ? ચાલો. અત્રિ ગોત્ર ઉત્પન્ન સ્ત્રી જાતિ અથવા રજસ્વળાનો ઘાત કરવો. મહર્ષિ અત્રિ, બરાબર, એના ગોત્રમાં જે કોઈ એમ કહે કે ઉત્પન્ન થતી સ્ત્રી જાતિ હોય તે, એટલે જે સ્ત્રી હોય તે, અથવા રજસ્વળા સ્ત્રી, એનો ઘાત કરવો તે મહાપાપમાં આવે. હવે જે છે તે અત્યારે આ જે બહુ ખતરનાક લખેલું છે, જે અત્યારે લોકો બહુ કરે છે, ઔષધાદિક વડે ગર્ભનો ઘાત કરવો. મહાપાપ કયું જાણે? ગર્ભમાં પેલી હત્યા કરે છે ને, ભ્રૂણ હત્યા લોકો, એમટીપી પણ કરાવે છે ઘણા લોકો. એમટીપી મીન્સ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. એ બહુ મોટું પાપ છે. સોનોગ્રાફી દ્વારા જાણી લે કે અંદર કયું બાળક છે, પછી એ બાળક ઈચ્છનીય ન હોય એને, બરાબર, એટલે એમ કહે કે એને ગર્ભની અંદર જ મારી નાખે. પહેલાં ઔષધિઓ આપતા હતા, અત્યારે બીજું બધું આપે છે, જે કંઈ આપે છે તે. પણ એ પ્રમાણે જે કંઈ હત્યા થાય છે તે બહુ મહાપાપ છે, એવું ન કરવું જોઈએ. બરાબર, ચાલો. શરણાગતનો ઘાત કરવો. તમે તમારા ઘરમાં આવનાર સંતાનને મારી નાખો, પછી શું થાય? ઘણા લોકોને પછી સંતાન ન થાય ને એનું એક કારણ આ પણ છે. પૂર્વજન્મમાં કે કોઈ જન્મમાં આવું કોઈ સંતાન આવતું હોય અને અટકાવી દીધું હોય કે મારી નાખ્યું, એવું કંઈ કરેલું હોય તો એ પાપે કરીને પછી સંતાન જ નહીં થાય. પછી કંતાન પર સૂઈ જાય પેલો શાંતિથી, એને કે અભી તું કંતાન છે એ કામ ચલા લે, સંતાન તો નહીં મિલેગા તેરે. બરાબર, એટલે ભ્રૂણ હત્યા બહુ મોટું પાપ છે, ભારતમાં બહુ થાય છે અત્યારે. બરાબર, જવા દો. શરણાગતનો ઘાત કરવો. જે તમારી શરણે આવેલો હોય, બરાબર, હવે એ મારતા નહીં મુકુંદભાઈ, જે તમારી શરણે આવેલો છે તે તમારી શરણે કેમ આવેલો છે સમજો? તે કોઈ બીજાથી ડરીને આવેલો છે સમજો.
હવે બીજાથી ડરીને તમારી શરણે આવેલો છે, એટલે તમે કદાચ એ રીતે પ્રતિષ્ઠિત હશો કે તમારી થોડીક કેપેબિલિટી કે શક્તિ વધારે હશે, એટલે પેલાને એમ કે ભાઈ આ મને શરણું આપશે તો હું બચી જઈશ, એટલે એ તમારી શરણે તમારા ભરોસે કરીને આવેલો છે. તો તમે શરણાગતનો ઘાત કરો એટલે સૌથી મોટો તમે પહેલાં એનો વિશ્વાસઘાત કરી નાખ્યો. બરાબર, વિશ્વાસઘાત બહુ મોટું પાપ છે, સમજો. એટલે વિશ્વાસઘાત કોઈનો ન કરવો. વિશ્વાસઘાત શું કામ કરવાનો? જે હોય તો મોઢા પર કહી દેવાનું, ભાઈ આ થાય એવું છે, આ નહીં થાય એવું હોય, આવું છે ભાઈ. બરાબર, એટલે એવું ના કરવું. ચાલો, તે આ પાતકો તમે બ્રહ્મહત્યા સમજો. એટલે આ બધા બ્રહ્મહત્યા જેટલા મોટા પાપ છે, સમજી ગયા? ગ્રહસ્થ ખાસ જાણજો, આ બધા ગ્રહસ્થો બહુ આ બધા પાપ બધા ગ્રહસ્થોથી બહુ થતા હોય. બરાબર, તે આ પાતક સંજ્ઞિત પાપમાં મહાપાપમાં જે પ્રાયશ્ચિત કહ્યું તે થકી અર્ધ પ્રાયશ્ચિત જાણવો. એટલે આમાં બધામાં અર્ધ પ્રાયશ્ચિત એટલે અડધું કરવાનું છે. બરાબર, અતઃ પર સુરાપાનમાં પ્રાયશ્ચિત કહું છું. હવે સુરાપાન પીને વાલે કો પીને કા બહાના ચાહીએ. બરાબર, ચાલો. બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય અજાણથી એકવાર જો સુરા એટલે કે દારૂને પીવે, સમજી ગયા? સુરા, સુરા ખબર છે ને ભાઈ? સુરા ખાચરની હે દારૂ. બરાબર, જેનાથી શું થાય? માનસિક સંતુલન ગુમાવી દેવાય. બરાબર, જરા દો ગુટ માર ઓર તાજમહલ કો ખુદ હિલતા દેખ, એવો થઈ જાય ને. બરાબર, હોય તારા જેવો ને ભાઈ લડવા કોની જોડે જાય? આની જોડે લડવા જાય. બરાબર, એકદમ એ નહીં બોલતો હોય, એની અંદર શું હોય? રાજા જોડે લડવા ગયેલો, રસ્તામાં રાજાની સવારી જતી હતી, તો એક પેલો અફીણ પીને બેઠેલો હતો, તો રાજા કે એને હટાવો વચ્ચેથી. તો એણે શું કહી દીધું ખબર પેલા સૈનિકને? દેખો જો ભી હો, आज तुम्हारे राजा को बोल देना मेरे रास्ते में नहीं आए, वरना छोड़ूंगा नहीं. પેલા સૈનિકોને તો એવું કહેવાને શું કરવું? સૂઈ જ રહ્યો વચ્ચે, ઉચકીને નાખે તો પણ વચ્ચે જઈએ. રાજા કંઈ કંઈ નહીં, અત્યારે એને સાઈડ પરથી સવારી લઈ લો, કાલે સવારે સભામાં લઈ આવજો. એટલે એને બીજે દિવસે સવારે સભામાં લાવ્યા. કે રાત્રે એમ કહે કે તું રાજાની સવારીની સામે આવી ગયેલો, રાજાને કહેતો હતો છોડીશ નહીં, આમ છે તેમ છે. શું છે તે? કે એ કોણ હતો? એ તો રાત્રે મરી ગયો, અત્યારે એ માણસ છે જ નહીં. એમ કે એ તો રાત્રે એમ કહી કે રાત કો ઉતર ગઈ, મેં બી ઉતર ગયા, એટલે અત્યારે તો હું તમારી સનને જ એમ કહી કે ભૂલ થઈ ગઈ. રાજા કહે હવે પછી ગાંજો નહીં પીશ, અફીણ નહીં પીશ. પછી કે રાજા કંઈ પીશે તો તમારી સવારીની સામે ના આવીશ, ખૂણામાં પડ્યો રહીશ, પણ તમારી સવારીની સામે ના આવ. રાજા કંઈ શ્યોર? એકદમ 100%. હા, એકદમ શ્યોર. આજથી આ પીઠ બતાવીને તમને જાઉં છું તો કોઈ દિવસ પીઠ પણ નહીં બતાવું તમને. એ તો મરી ગયો. કાલે રાત્રે જે માણસ હતો અત્યારે છે જ નહીં. હું તો ચાલ્યો, સીધો ચાલ્યો ગયો. બરાબર, એટલે એ શું કહે કે એ જે બોલતો હતો રાત્રે એનો ગાંજો કે અફીણ બોલતો હતો, એ નહીં બોલતો હતો. બરાબર, એટલે આવી વાત છે. ચાલો, એટલે સુરા કે દારૂને પીવે તો પરિષદ વિપ્રોની પાસે જળથી ભીના વસ્ત્રવાળો થઈ લોહમય પાત્રમાં પ્રતપાવેલી અગ્નિ જેવી પ્રજ્વળતી લાલચોળ સુરાને તેના તે જ પાત્રમાં સ્વયં પીએ. હા, બહુ અઘરું કામ છે ભાઈ. બરાબર, એટલે શું કરવાનું? પહેલાં તો ઠંડા પાણીથી નાહીને જવાનું, ભીના. કોની પાસે? પેલા પરિષદવાળા વિપ્રો જે હોય ને, બ્રાહ્મણો જેની પાસે પ્રાયશ્ચિત લેવાનું, એમની પાસે જવાનું. પછી શું કરવાનું? લોખંડનું પાત્ર હોય ને, લોહમય પાત્રમાં પ્રતપાવેલી અગ્નિ જેવી પ્રજ્વળતી લાલચોળ સુરા, એમાં ગરમ દારૂને ગરમ કરેલો હોય, જોરદાર મસ્ત મલાઈ માર્ગે. બરાબર, એકદમ તેના તે જ પાત્રથી સ્વયં પીએ. એટલે ગરમ પી જાય પેલું, એની હાલત શું થાય? ત્યારે રામ રમી જાય. તેવા સુરાપાનથી મરણ પામતા વિશુદ્ધિને પામે. એટલે એ તો મરી જ જાય પણ શુદ્ધ થઈ જાય. બરાબર, મરણાંત પ્રાયશ્ચિત છે. એટલે દારૂ પીવાનું પ્રાયશ્ચિત શું છે? મરણાંત પ્રાયશ્ચિત, મરી જવાનું એ જ પ્રાયશ્ચિત છે. બરાબર, એટલે જિંદગી में जीने का लेकिन पीने का नहीं. समझी जाओ, जीने का कोई ना नहीं बोल रही है, लेकिन पीने का बहुत सख्त ना बोल रही है, क्योंकि पिएगा तो जरूर मरेगा. समझी ગયા? એટલે પીવાની વાત જ નહીં કરવાની. બરાબર, પીને હે તો દૂધપાક પીવો. બરાબર, મસ્ત મલાઈ માર કે. સમજી ગયા? હા, ચાલો. મારું બહુ ઉલટું થાય. હું જે કંપનીઓમાં કામ કરું તો રાતે પેલા પીધેલા લોકો આવે ને ભાઈ,
પછી મને કે બીજે દિવસે એમ કે અમને લોકોને પીને જેટલું નહીં ચડતું ને એટલું તમને વગર પીધે હોય ને એવું લાગે એમ કે કેમ કે તમે કાંઈ મોજમાં જ ફરતા હોય એમ કે એ લોકો પીએ એ લોકોને હું બહુ વાપરું, બહુ હેરાન કરું ખાલી બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ લોકોને બાજુવાળાના રૂમમાં મૂકી આવું બરાબર. હા એવું બધું કર્યા કરું. એ રૂમમાં આવે ને રાત્રે બાજુના રૂમમાં મૂકી એ લોકોના ગોદડામાં પાણી નાખી દેવાનું, થોડું કામ તેમ પેલો ઠંડો થઈ જાય. ભાઈ ઠંડી હોય ને એસી ચાલુ કરી દેવાનું, એવું બધું કરવાનું. તો કે બહુ ઠંડી લાગે આમ છે એટલે આપણે કહો તમે ચડી ગઈ છે આમ છે, અરે જઈને વાંચું તો બહુ ઠંડી લાગે એટલે જોરમાં એસી કરવાનું, એની બાજુ ઘુમાવવાનું. તમે આ ઠંડી મોં લાગે છે, મજા લેવા કરવાની અહીં સમજી ગયા. ભાઈ બીજી જગ્યાએ આમ ખૂડખૂડ કરતો હોય ને આ પીધું ને આ ખૂડખૂડ કરતો થઈ ગયો બરાબર. ઠૂથવાનો જરા હેરાન કરી નાખવાનું, ઠંડુ પાણી જ નાખી દેવાનું. શ્રીપતિ શ્રીધરમ સર્વદી